તો મિત્રો ફાઇનલી હોટલ આપણે છોડી દીધી છે ને હવે અહીંથી આપણે જઈશું નાસ્તો બ્રેકફાસ્ટ કરવા અને જઈએ ઉપર નખીલેશ માટે. તો અને રાતે વેધર કેવું હતું અને અત્યારે સવારમાં 8:15 થયા અને વેધર એકદમ ખુલ્લું થઈ ગયું છે, ચોખ્ખું વાતાવરણ અત્યારમાં. એટલે જઈએ હવે આપણે આગળ જ્યાં જવાનું ઉપર તમને બતાવું. તો આ બાજુ ઉપર જવાનું હોય એ બાજુ આપણે હવે જઈશું ગુરુ શિખર બાજુ. નાયકણ ફંક્શનની તૈયારી ચાલી રહી છે, ધ્વજ ફરકાવવાની. જય હિન્દ. તો સરસ મજાનો નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. મેનુ બતાવી દઉં. હા પૌવા કો મિત્રો સરસ મજાનો નાસ્તો આપણો આવી ગયો. પૌવા, આચાર, દહીં અને આલુ પરોઠા. તો લેટ્સ ગો સ્ટાર્ટ. આપણે નાસ્તો કરવાનું ચાલુ કરીએ. તો આપણે ગુરુ શિખર તરફ નીકળી ગયા છીએ ગાડી લઈને અને રસ્તામાં તો આ રસ્તો સામે પહાડ છે, જોઈ લો. અને એથી રાગે જવાનું. સામે આવ્યું અધર દેવી, અર્બુદા દેવી જે કહેવાય ને, ત્યાં પર તમારે દર્શન કરવા હોય તો સીડીઓ દ્વારા જઈ શકો તમે અધર દેવી. સવારે ચા નાસ્તો કરીને પબ્લિક નીકળી જાય અને બપોરે ટ્રાફિક પછી. ફાઇનલી આપણે ગુરુ શિખર પહોંચી ગયા ને આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દઈએ અને આપણે અહીંથી ચડી અને ઉપર જવાનું. તો ગાડી પાર્કિંગ માટે આપણી ગાડી ઊભી છે, પાર્કિંગ કરીને ઉપર જવાનું. મિત્રો આ વાદળા તમને જતા દેખાતા હશે ઉપર, જો વાદળા અચ્છા વાદળા તમને દેખાય. જો વેધર એનું બદલાતું જાય જેમ જાય ચેન્જ થતું જાય. જો ઉપર જવા માટે બજાર, ગુરુ શિખર જવું હોય તો આ બજાર નાસ્તા માટે જોઈ લો. જો ગુરુ દત્તાત્રેય મંદિર ગુરુ શિખર. આપણે અંદર જવું નહીં, આ તમને બતાવી દઉં બહાર. ફાઇનલી મિત્રો આપણે ગુરુ શિખર પહોંચી ગયા. જો ઉપરથી નીચે નજારો, નીચે કંઈ દેખાતું નથી, જોઈ લો. ઉપર હવે નાસ્તાનું થઈ ગયું ખાણીપીણી. જો અત્યારે સામે હતું પણ કંઈ દેખાતું નથી. જો તમે અહીંયા આવો હો અને ઘંટ ખખડાવવાનું હોય છે. જો બધા ફોટોશૂટ ચાલુ હોય છે, જોઈ લો. અહીંયા ફોટોશૂટ ચાલુ અને અહીંયા આપણે હવે ફોટોશૂટ કરીશું. તો દરેકના એક ફોટો ખેંચી લઈએ. જોઈ લો ટાવર, નીચેનું વાતાવરણ તો તમને દેખાશે નહીં અહીંથી, કારણ કે બધું ભરેલું. કશું ક્યાં તો કશું દેખાશે નહીં. અને અહીંયા ફોટોશૂટ ચાલે બધાને, જોઈ લો. ફોટોશૂટ ચાલુ હે, રવિભાઈ ફોટો કરે હે, કે ફોટો પડાવે. જો હવે ઊંધો થઈ ગયો અને સલમાન ખાનની પોઝ આલે પાછી. અચ્છા, શાહરુખ ખાનની પોઝ આલે. સલમાન ખાન ચો આવું આલે? હા, જોઈ લો. તો મિત્રો ફાઇનલી આપણે જે કામ માટે ગુરુ શિખર આપણે આવ્યા હતા ગુરુ શિખર પહોંચી ગયા, દર્શન કરી લીધા. હવેથી નીચે રાગે પાછા હતા એના ત્યાં નીચે નખીલેશે ફરીશું, એન્જોય કરીશું. ત્યારબાદ કોઈ પ્રોગ્રામ હશે તો ત્યાંથી ચેન્જીસ કરીને પછી આપણે આગળ બીજી સાઈડ ઉપર જઈશું. તો મળીએ હવે નીચે આપણે રાગે અને જ્યાં મળશે સારા પોઈન્ટ વ્યૂ ત્યાં આપણો બ્લોગ કટ લેતા રહીશું. લોકો ફોટો શૂટ કઈ જગ્યાએ જઈને કરાવે છે, જ્યાં રિસ્ક હે ત્યાં જઈને જોઈ લો. આ નીચે તો ત્યાં આગળ આપણા મિત્રો જ્યાં ત્યાં જઈને ફોટોશૂટ કરીએ. જો નજારો જોવા માટે આવી ગયા. ઉપરથી આ દૂરનો નજારો, વાદળા હટ્યા થોડા તો દેખાય, બાકી જો અને ત્યાં ફોટોશૂટ ચાલી રહ્યું છે. બધા એકબીજા ફોટા પડાવી રહ્યો છે. ભાવેશભાઈની પોસ્ટ જોવા ખાલી. હા, જગ્યા ત્યાં રિસોર્ટ સામે
નીચેથી રોડ જાય ઘરે જવા માટે. મિત્રો ફાઇનલી આપણે ત્યાં આગળ ફોટોશૂટ કરવા જવાનું છે. જો નીચે અહીંયા ફોટોશૂટ ચાલુ જો, તો આપણે જઈએ ત્યાં આગળ, ત્યાં ફોટોશૂટ કરાવીએ. જો મિત્રો હું ઘણું નીચે આવી ગયો હોય અહીંથી, અને જો સામેનું વ્યૂ દેખાય, આ લોકો ઉપર ઉભા હોય. તો જો આપણે છાશ મંગાવી છે, છાશ પી લઈએ. ઉપર તમારા મિત્ર તોફાની જ્ઞાનીઓ માટે સકલક બૂમ બૂમ પેન્સિલ, જાદુ પેન્સિલ લઈ લીધી. જો એની ડિમાન્ડ હતી પપ્પા લાવજો કંઈક, તો આપણે લઈ લીધી. તો અમે નીચે ઉતરવાયા છીએ અને જો ટ્રાફિક ફૂલ થઈ ગયું હા. સામે કોઈ ગાડીઓ જતી નહીં, અમારી રાગે રાગે હેડે, પણ સામે ફૂલ ટ્રાફિક થઈ ગયું. જો હા, ગુરુ શિખર ઉપર ફૂલ ટ્રાફિક થઈ ગયું. પાછળ જોઈ લો, તમને ગાડીઓ બતાવી દઉં.